સુરતના હજીરા એલ&ટી યાર્ડમાંથી 5.87 કરોડ રૂપિયાની ચોરીના કેસમાં પોલીસે કાવડિયાત્રીઓ બની યુપીથી એક અને ઉત્તરાખંડથી બીજા આરોપીઓની ધરપકડ કરી। ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં 5 દિવસ રોકાયા બાદ આ ચોરીકાંડમાં સામેલ બંને મુખ્ય આરોપીની ધરપકડ થઈ। આ કેસમાં 3 આરોપીઓ પહેલા પકડાયા, પણ મુખ્ય આરોપી પકડથી દૂર હતો, જેમને પકડવા માટે હજીરા પોલીસને સફળતા મળી। 5 દિવસ સુધી કાવડિયાત્રી બનીને અહીં જ રોકાયા અને જ્યાં આરોપીઓ રહેતા હતા ત્યાં તેમની બેઠક હતી તે ગામોમાં તેમણે પણ કોઈને શંકા ન જાય તે રીતે રોકાણ કર્યું। બંને આરોપીમાંથી એક મોહમ્મદ રિયાઝ અને બીજો વિવેક શર્મા ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી લેવાયા। ગત તારીખ 27/7/2024ના રોજ હજીરા પોલીસ સ્ટેશન ખાતે એક ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં એલ&ટી કંપનીમાંથી સ્ટેનલેસ સ્ટીલના પાઇપ ચોરી થયા હતા। કુલ્લે રકમ 5,87,20,000 જેની કિંમત હતી। આ ગુનામાં હજીરા પોલીસ સ્ટેશનના પોલીસની અમોએ 2 ટીમો બનાવી નાસ્તા ફરતા ગુનેગારોને પકડવા માટે મોકલી હતી, જેમાં મોહમ્મદ રિયાઝ કે જે માલ ખરીદનાર છે તે જેને જિલ્લા હરદોઈ ઉત્તર પ્રદેશ ખાતેથી હજીરા પોલીસની ટીમે કાવડિયાઓનો સ્વાંગ ધરીને તેના ગામે જઈને તેને પકડી પાડેલ છે। તેમજ વિવેક શર્મા કે જે આ કેસનો મુખ્ય આરોપી છે તેને ઉત્તરાખંડ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે।